હું છું રાજેશ બોલું. આજે સમાજમાં જે નવા નવા રિવાજો નવા આવી રહ્યા છે એ પ્રશ્ન સમાજમાં હવે એક દૂષણ તરીકે ઘૂસી રહ્યું છે. સમાજના જે નિયમોનું પાલન છે એ હવે આજની જનરેશન કરતી નથી એવું હાલ હવે નજરે દેખાઈ આવી રહ્યું છે. સાથે સાથે આજના જે લોકો પણ એમાં સાથ અને સહકાર આપી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે નિયમોનો ભંગ ક્યાંથી થાય, કઈ રીતે થાય એ સમાજના સર્વએ એમાં નોંધ લેવી જોઈએ. આજે ભૂતકાળ કરતા તમે ટેકનોલોજી દુનિયામાં પહોંચી ચૂક્યા છે. ભૂતકાળમાં કોઈને ખબર નથી તોય છતાં એ લોકો નિયમોનું પાલન કરતા હતા. જ્યારે તમે આજે ડિજિટલ યુગમાં પ્રવેશ કરી ચૂક્યા છો ત્યારે તમે સમાજના નિયમોનો વિરોધ કાર્યક્રમો કરી રહ્યા છે. આ કાર્યક્રમો ને કેનાર કોઈ માતા પિતા, કોઈ આગેવાનો વગેરે શું નથી રહ્યા કે જેથી કરી અને સમાજના જે બંધારણો જે નિયમો છે એ નિયમોનું ઉલ્લંઘન હાલ થઈ રહ્યું છે. શું આ કોઈ વ્યાજબી વાત છે? આજે એક સમાજને આપણે વાત નથી કરતા. આજે સમાજમાં વિભિન્ન સમાજમાં આજે એ પ્રશ્ન ઉદ્ભવી રહ્યા છે. એ ઉદ્ભવી રહ્યા છે તો એને ગામમાં ની ફરજ પણ આગેવાનોની છે. જો તમે જ નહીં આમાં કઈ બોલો તો આજે વિભિન્ન રિવાજો અને દેખાવ જે વધી રહ્યા છે એ આગળ જતા પરિણામો મુશ્કેલ સ્વરૂપ સાબિત થઈ શકે છે. એટલા માટે થઈ વહેલાસર જાગૃતતા લાવીએ અને આવા નવા રિવાજો અને ડામવા માટે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, દંડ વસૂલત કરવામાં આવે. આજે ડિજિટલ યુગમાં આપણે જોઈ રહ્યા છીએ કે ટૂંક સમય પહેલા જ બીજા સમાજમાં પણ એવા બનાવો બન્યા જે સમાજ વિરુદ્ધ હતા. કોને નિયમોનો ભંગ કર્યો તો કે ભાઈ પાર્ટીદાર બની ગયા પછી, પૈસા આવી ગયા પછી નિયમોનો ભંગ હાલ થતા નજરે જોવા મળી રહ્યા છે. અને સાથે સાથે આગેવાનો પણ જ્યારે નિયમોનું ઉલ્લંઘન કરે છે ત્યારે આ સમાજને મોટો નુકસાન થતું હોય છે. એટલા માટે થઈને પહેલા તો આગેવાન લોકો એ જ નિયમોનું પાલન કરવું જોઈએ જેથી કરીને સમાજમાં તમે શબ્દ આપી શકો. જો આપણે જ ગુનેગાર હોય તો આપણે સમાજને જાગૃત
જાગૃતતા ના કરી શકીએ. કારણ સમાજ જ તમને પાછા તમારા શબ્દો આપી શકે છે આજના આ સમય પ્રમાણે. એટલા માટે થઈ અને તટસ્થ આગેવાનો જોડાવો. સમાજના જે નિયમો કુળ રિવાજો આવે છે એને ડામવા માટે તમે કાર્યવાહી કરતા શીખો. જો કે આજના આ યુગમાં આજની આ જનરેશન માતા પિતાનું પણ એવું માનતી નથી એવા અનેક દાખલાઓ જોવા મળી રહ્યા છે. જેથી કરીને આ નવા નવા જે રિવાજો છે એ આવી રહ્યા છે અને સમાજ એમાં કચાઈ રહ્યો છે. કુલ રિવાજો પ્રવેશ કરતા જાય છે. તોય છતાં સમાજના લોકો, સમાજના આગેવાનો હંમેશા જાગૃતતા જ ફેલાવવી જોઈએ અને આવા જે રિવાજો છે એને ડામવાની કોશિશ કરવી જોઈએ. જેથી કરીને એ વધારે ના ફેલાય અને એના મૂળિયા જો જોડાઈ જશે તો એને પછી નિયમો કાઢવા બહુ અઘરા થતા હોય છે. આજે ડિજિટલ યુગમાં દેખાદેખીઓ વધી રહી છે. જે ક્ષણભંગુર સુખ છે એ સુખ માટે થઈ અને કુળ રિવાજો આવી રહ્યા છે અને હાસા સુખ જે હતા એ હવે ભૂલતા અર્થાત કે એ દિશા તરફથી દૂરતા જઈ રહ્યા છે. પણ આપણે આપણા સમાજ માટે હંમેશા જે વડીલો ભૂતકાળ ને યાદ રાખી અને સાચું સુખ જે હતું એ સુખ તરફ જ આપણે યુવાધનને જોડી રાખવા જોઈએ. ભલે આજે ડિજિટલ યુગ છે કોઈ વાંધો નહીં, પણ જે સાચું છે એ દિશા તરફ તમે એનો ઉપયોગ કરો. પણ તમે જે ખોટા કુળ રિવાજો છે એ રિવાજો રહેવા દો. આ તમે ક્ષણભંગુર સુખ ડિજિટલનું છે. કલાક 2 કલાક લોકો તમારા ડેકોરેશનને જોશે, બાદ એનું શું મહત્વ રહેશે. એટલા માટે થઈ જરાક વિચાર કરો. ધન દોલત છે તમારી પાસે તો ગરીબ લોકો જે હોય છે એના છોકરાઓને ફી ભરો, કપડાઓ લઈ દો, શિયાળાની સિઝનમાં ધાબળાઓનું વિતરણ કરી શકો છો, વગેરે વગેરે. તમારી પાસે પૈસા વાપરવાનું તમારી પાસે જો અઢળક રૂપિયા હોય તો આવા અનેક એવા છે કે જ્યાં તમે એ પૈસા વાપરી અને આ 2 કલાક પૂરતા સુખ નહીં પણ જ્યારે જ્યારે તમે યાદ કરશો ત્યારે ત્યારે એ સુખ તમને અનુભૂતિ અપાવશે એવા માર્ગ છે. પણ તમે આજે ડિજિટલ યુગમાં હોવા છતાં તમે યુરોપિયન દેશો જેવા કાર્યક્રમો યોજી રહ્યા છે જે આપણી સંસ્કૃતિ નથી, જે આપણું આજનું કલ્ચર નથી. તોય છતાં આપણે આમાં ઇન્વર્ટ થતા જઈએ છીએ. વાક કોઈ એકનો હોતો નથી, વાક સર્વનો હોય. કારણ સર્વ એમાં ઇન્વર્ટ થાય છે ત્યારે જ આ ફંક્શનો છે એ થતા હોય છે. જો સમાજ જાગૃતતા હોય તો જે સમાજ વિરુદ્ધ કાર્યક્રમો હોય
એ સર્વ બહિષ્કાર કરે તો ડાંભી શકાય છે. ન ડાંભી શકાય એવો પ્રશ્ન કોઈ કહેતા હોય કે રિવાજો આપણે ડાંભી ન શકીએ, તો એ શક્ય નથી. તમે ધારો સમાજના લોકો જાગૃતતા હોય તો તમે ડાંભી શકો છો, પણ તમે એ ડાંભવાની બદલે તમે એમાં પ્રોત્સાહન પૂરું પાડો છો. કઈ રીતે? તમારી હાજરી આપી અને તમે એ પ્રોત્સાહનમાં વધારો કરો. આપણને જ્યાંથી ખબર પડે ત્યાંથી નિયમોનું પાલન આપણે જ્યારે પણ જ્યાં બનાવો બનતા હોય છે ત્યારે આપણે આ ડિજિટલ યુગમાં આપણે સમાજ હોય કે દરેક સમાજ સુધી આપણે માહિતી પહોંચાડતા જોઈએ છીએ કે આ માર્ગ છે એ માર્ગ વિરુદ્ધ છે, સમાજ વિરુદ્ધ છે, અને જે વડીલો એ જોયું એ પણ વિરુદ્ધ છે. એટલા માટે લઈને આપણે સમય અંતરે વિડિયા બનાવતા રહ્યા છે અને બનાવતા રહીશું. કારણ કે આપણે ઈશા ધારણા જે છે એ હંમેશા ક્યાંક ને ક્યાંક ઉપયોગી થતી હોય તો શબ્દ આપણે મૂકતા હોય છે, જેનું પાલન જે કરશે સમાજ, એ સમાજના લોકો માટે ફાયદારૂપ થતું હોય છે. એટલા માટે થઈ અને જે કુળ રિવાજો છે એને ડામવા માટે હંમેશા આગેવાનોએ એમાં તટસ્થતાપૂર્વક કામગીરી કરતી રહેવી પડે છે. તો જ તમે સમાજને એક તાતણે છોડી રાખશો અને તમારા સમાજનો વિકાસ તો જ થશે. રાજેશ વરુ.